સ્વતંત્ર થયું। શહીદોનું સપનું જ્યારે સાચું થયું, હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું। આવો સલામ કરીએ એ તે વીરોને જેમના કારણે ભારત ગણતંત્ર થયું। માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ તથા મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણો ભારત દેશ ખૂબ ગણતંત્ર દિવસ ખૂબ ધૂમધામથી ઉજવી રહ્યો છે। આપણો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે। આ શુભ દિવસ પર તમને બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો। આઝાદી પછી આપણા દેશને સારી રીતે ચલાવવા માટે કોઈ નિયમ કે કાનૂન નહોતો। તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ સ્થાપિત સમિતિ દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અથાગ પરિશ્રમ પછી આપણા દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું। 26 જાન્યુઆરી 1950માં ભારત દેશનું બંધારણ અમલ મૂકવામાં આવ્યું। તે સમયે આપણો દેશ સાર્વભૌમ ગણતંત્ર રાષ્ટ્ર ઘોષિત થયો। આપણા દેશનું બંધારણ આખા વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે। આપણા આ મહાન બંધારણમાં આપણે આપણા હક અને ફરજો માટે લડવાની તાકાત આપવામાં આવી છે। આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે કેટલાક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણોની પણ પરવા નહોતી કરી। તે બધા જ શૂરવીરોને આજે આપણે દિલથી યાદ કરીએ છીએ, કેમ કે તેમના કારણે જ આપણે શાંતિથી રહી શકીએ છીએ। આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશના વીર જવાનો પોતાના પ્રાણોની ચિંતા કરી માતૃભૂમિ માટે મરવા માટે તેઓ હંમેશા તૈયાર રહે છે। હે માતૃભૂમિ, તારા શરણમાં શીશ ઝુકાવું। હે માતૃભૂમિ, તારા શરણમાં શીશ ઝુકાવું। હું ભક્તિ ભેટ મારી તારા શરણમાં લાવું। માથા પર તું હો ચંદન, છાતી પર તું હો માળા। માથા પર તું હો ચંદન, છાતી પર તું હો માળા। જીભ પર ગીત તું જ મારું, તારું જ નામ ગાવું। જય હિન્દ, જય ભારત।